નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે. તેનાથી રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને લોકોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવે છે. તો દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં આજના દિવસે હાથ ધરવામાં આવેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારામાં. તો ચાલો નિહાળીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારા. ઓર્ડર. પ્રશ્ન ક્રમાંક 1, માન્ય શ્રી ગુલાબસિંહભાઈ ચૌહાણ. માનનીય અધ્યક્ષ મહોદય, વડોદરા જિલ્લામાં સરકારી દવાખાનાઓમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાના અને પીએચસીમાં જિલ્લામાં કાયમી ડૉક્ટરો કેટલા છે અને બોન્ડથી કેટલા ભરાયેલા છે? આ દવાખાનાઓમાં બીજો સાહેબ, દવાખાનામાં ડૉક્ટરોની ખાલી જગ્યા રહેવાના કારણ શું છે? આ જગ્યાઓ કેટલા સમયમાં ભરવા માગો છો? ત્રીજો છે સાહેબ, બોન્ડથી ભરેલા ડૉક્ટરોની બોન્ડની રકમ કેટલી વસૂલવામાં આવી અને એનો દર શું છે? માનનીય અધ્યક્ષ મહોદય, વડોદરા જિલ્લામાં વર્ગ 1 અને 2ની ખાલી જગ્યા કાયમી ધોરણ ભરવા માટે સરકાર દ્વારા વર્ગ 1 અને 2ની માંગણી પત્રકો રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં તજજ્ઞ સેવા વર્ગ 1ની સીધી ભરતી નિમણૂક આપવા માટે ગુજરાત જાહેર સેવા આયોગમાં મોકલેલ માંગણી પત્રકોમાં 1164 જગ્યા માંગણી પત્રક મોકલેલ છે, જેમાં કુલ 541 ઉમેદવારોની ભલામણ આરોગ્ય વિભાગ દ્વારા મળેલ છે. કુલ 52 ઉમેદવારોની નિમણૂક આપવામાં આવેલ છે. કુલ 489 ઉમેદવારોનું પોલીસ વેરિફિકેશન અને જાતિ પ્રમાણપત્રોની ચકાસણી અંગેની પ્રક્રિયા પ્રગતિમાં છે. પૂર્ણ થયે તેઓની નિમણૂક આપી શકાય. માનનીય અધ્યક્ષ મહોદય, તજજ્ઞ સેવા વર્ગ 1 ગુજરાત જાહેર સેવા આયોગના મોકલેલા માંગણી પત્રકની લાંબી લિસ્ટ છે જે હું આપી રહ્યો છું. માઇક્રોબાયોલોજિસ્ટ જાહેરાત ક્રમાંક 26/2024-25 માંગણી પત્રકમાં આવરી લેવાયેલી સંખ્યા 16, ભલામણ મળેલી ઉમેદવારની સંખ્યા 14. 29/1/2026ના રોજ નિમણૂકનો હુકમ થયેલ છે. જનરલ સર્જન જાહેર ક્રમાંક 83/2024-25 માંગણી પત્રકમાં આવરી લીધેલી 200, ભલામણ મળેલી 55 પોલીસ વેરિફિકેશનમાં છે. ફિઝિશિયન 84/2024-25 માંગણી છે 227, ભલામણ મળેલી છે ઉમેદવારની 101, પોલીસ વેરિફિકેશન અને પ્રમાણપત્રની ચકાસણીમાં છે. રેડિયોલોજિસ્ટ 88/2024-25 47, જેમાં મળેલ ઉમેદવારની સંખ્યા 28, પોલીસ વેરિફિકેશનમાં પ્રમાણપત્ર આપેલ છે. પેથોલોજિસ્ટમાં 24/2024-25 14, સામે 14 ઉમેદવારોની સંખ્યા છે. 7/2/2026ના રોજ નિમણૂકનો હુકમ થઈ ચૂક્યો છે. ગાયનોકોલોજિસ્ટમાં 273, જાહેરાત ક્રમાંક છે 85/2024-25, ભલામણ છે 140 ઉમેદવારી. માન્ય મંત્રીશ્રી, એમણે કયા તબક્કે છે એવું નથી માગ્યું. તેમણે એટલું કહ્યું છે ખાલી કેટલી છે, ભરેલી કેટલી છે.
લગભગ આ જ વિષય છે. એ લેખિતમાં આપેલું છે, તો મેં કહ્યું પહેલાં એ લેખિતમાં એ વિગત તમારી પાસે છે, એના સિવાય તમારે કંઈ પૂછવું હોય તો પૂછો. જે છે કે કાયમી ડૉક્ટરો કેટલા છે અને બોન્ડેડ ડૉક્ટરો કેટલા છે, બોન્ડથી ભરેલા કેટલા છે. એ બીજું હતું કે સાહેબ બોન્ડની રકમ વસૂલવામાં આવે છે કે કેમ? બોન્ડની રકમ વસૂલ કરવામાં આવે છે તો કેટલા હાજર ન હોય તો બોન્ડની રકમ વસૂલ કરવામાં, એ હાજર નીકળી જાય તો બોન્ડની રકમ વસૂલ કરવામાં આવે છે કે કેમ, એટલો પ્રશ્ન. જે નિયમ પ્રમાણે માનનીય અધ્યક્ષ મહોદય એમના બોન્ડના જે નિયમો પ્રમાણે એ વસૂલિત અને એના નિયમ પ્રમાણે કાર્યવાહી શરૂ છે અને તમામ પ્રકારની વિગત એમને લેખિત આપેલી છે. માન્ય કેવુરભાઈ રોકડિયા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે વડોદરા જિલ્લામાં વર્ગ 1 અને વર્ગ 2ની જે ખાલી જગ્યા પડેલી છે તો એમાં સરકાર દ્વારા એને કાયમી ધોરણે ભરવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે? માનનીય અધ્યક્ષ મહોદય, તબીબી વર્ગ 2ની જગ્યાએ સીધી ભરતી ભરવા માટે કુલ 1921 જગ્યાઓનું માંગણી પત્ર ગુજરાત જાહેર સેવા આયોગને મોકલી આપેલ છે. જે અન્વયે આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 82/2024 પછી પ્રસિદ્ધ થયેલ છે, જેની લેખિત હેતુલક્ષી પરીક્ષામાં કુલ 3597 ઉમેદવાર પાસ થયેલ છે અને રૂબરૂ મુલાકાત ઇન્ટરવ્યૂની કાર્યવાહી આયોગ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે. અને આગળ જે મેં હમણાં ભાઈશ્રીને જવાબ આપવા માટે જે વાંચન કરેલું હતું એમાં કુલ 541 ઉમેદવારની ભલામણ આયોગ વિભાગ દ્વારા મળેલ છે, જેમ કુલ 52 ઉમેદવારોની નિમણૂક આપવામાં આવેલ છે. કુલ 489 ઉમેદવારનું પોલીસ વેરિફિકેશન અને પ્રમાણપત્રોની ચકાસણીમાં છે. તજજ્ઞોની જે માહિતી છે એ મેં હમણાં જે વાંચી એ જ છે. પ્રશ્ન ક્રમાંક 4, માન્ય શ્રી ડૉક્ટર તુષારભાઈ ચૌધરી. માનનીય અધ્યક્ષશ્રી, ડૉક્ટરોની ભરતી પૂરી કરવા માટે MD-MS પાસ થયા પછી બોન્ડેડ ડૉક્ટરોને 1 વર્ષની સેવા માટેનો ઓપ્શન આપવામાં આવે છે. તો એમને પસંદગીનો ઓપ્શન આપીને જે જિલ્લામાં એમણે કામ કરવું હોય એ રીતે ઓર્ડર આપવા માગો છો કે નહીં? પહેલા પ્રશ્નનો જવાબ માનનીય અધ્યક્ષ મહોદય, જે બોન્ડેડ ડૉક્ટરો છે એનું ઓલરેડી કમ્પ્યુટર દ્વારા એમને પસંદગી આપવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 6, માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓમાં ડિવિઝન વિભાજનના અને પુનર્ગઠનના શું ધારાધોરણ છે અને માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સંસદશ્રીની રજૂઆતો સંદર્ભે નવીન સબ ડિવિઝન બનાવવા માટેનું શું આયોજન છે? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર દ્વારા વીજ વિતરણ કંપનીઓના નવા સબ ડિવિઝનનું વિભાજન કરવા માટે ચોક્કસ માપદંડો આપણે નક્કી કર્યા છે. નિયત કરેલ માપદંડો પૂરા થાય માનનીય અધ્યક્ષશ્રી એટલે સબ ડિવિઝનનું વિભાજન અથવા તો પુનઃગઠન. 1માંથી 2 કરવાના હોય તો પણ કરીએ છીએ અને 2 ભેગા કરી અને ત્રીજું જે માપદંડો છે માપદંડોના આધારિત આપણે આ રીતે એનું વિભાજન કરતા હોઈએ છીએ. એમાં માનનીય અધ્યક્ષશ્રી રૂરલમાં એટલે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામીણ ગ્રાહકોની સંખ્યા સબ ડિવિઝનના કુલ ગ્રાહકોથી 60%થી વધુ હોય. શહેરી વિસ્તાર છે તો શહેરી વિસ્તારમાં પણ કુલ ગ્રાહકોના 60% કરતાં વધારે હોય અને ઇન્ડસ્ટ્રીયલમાં માનનીય અધ્યક્ષશ્રી સબ ડિવિઝનના કુલ વપરાશના 70%થી વધુ હોય મિલિયન યુનિટ, તો આપણે એનું વિભાજન કરતા હોઈએ છીએ માનનીય અધ્યક્ષશ્રી. અને વિભાજન પુનઃગઠન દ્વારા નવા સબ ડિવિઝનની રચના માટે જરૂરી કાર્યભાર એટલે કે જરૂરી જે આપણા નોર્મ્સ છે એ માનનીય અધ્યક્ષશ્રી ચોરસ કિલોમીટરનો છે, જેમાં ગ્રામ્યમાં 500 ચોરસ કિલોમીટર, શહેરીમાં 50 અને ઔદ્યોગિકમાં 25. ગ્રાહકોની સંખ્યા માનનીય અધ્યક્ષશ્રી ગ્રામ્યમાં 22,000, શહેરીમાં 30,000 અને ઔદ્યોગિકની અંદર 10,000. મહેસૂલી આવક પણ એક આનો ક્રાઇટેરિયા છે, જેમાં 10 કરોડ ગ્રામ્યમાં, શહેરીમાં 15 કરોડ અને ઔદ્યોગિકમાં 20 કરોડ. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર્સ
એ માનનીય અધ્યક્ષશ્રી 650, 300 અને એચટી લાઇન માનનીય અધ્યક્ષશ્રી ગ્રામ્યની અંદર 650 ને શહેરમાં 200 અને એલટી લાઇન માનનીય અધ્યક્ષશ્રી ગ્રામ્યમાં 800 અને શહેરી વિસ્તારમાં 300 કિલોમીટર સર્કિટ કિલોમીટર. વિભાજન માન્ય અધ્યક્ષશ્રી મેં પહેલાં કહ્યું એમાં નિર્ધારિત 1માંથી 3માંથી કોઈ પણ 2 ક્રાઇટેરિયા અને જે 4થી 6 ગયા એમાંથી 2 ક્રાઇટેરિયા એ નક્કી થતા હોય એટલે કે ટોટલ 4 પહેલાં 1થી 3માં 2 અને 4થી 6માં બીજા 2 તો આપણે એનું પુનઃનિર્માણ કરીએ છીએ માનનીય અધ્યક્ષશ્રી. અને ઉપરના જે માપદંડો ખરા ઉતરતા જૂના સબ ડિવિઝન અને નવા સબ ડિવિઝન દ્વારા એ પૂરા થતા હોય તો આપણે કરીએ છીએ માનનીય અધ્યક્ષશ્રી. અને માનનીય અધ્યક્ષશ્રી, છોટા ઉદેપુર જિલ્લાના નવીન સબ ડિવિઝન કચેરીઓ બનાવવા ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી દ્વારા કરેલ રજૂઆત માનનીય અધ્યક્ષશ્રી માનનીય રાજેન્દ્રસિંહભાઈએ છોટા ઉદેપુર શહેર અને છોટા ઉદેપુર ગ્રામ્ય અલગ અલગ કચેરી કાર્યરત કરવા માટેની એમની રજૂઆત હતી. અને માનનીય અધ્યક્ષશ્રી, આ શક્ય છે અને આગામી જ્યારે બોર્ડ મિટિંગ આવે એટલે તમારી આ વાત છોટાપુર અને તેજગઢમાંથી નવીન છોટા ઉદેપુર બીજું 2 બનાવી શકાશે. એટલે તમારી માગણી શક્ય છે માનનીય અધ્યક્ષશ્રી. એના પછી માનનીય સંસદ સભ્યશ્રી જસુભાઈ રાઠવા, માનનીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહભાઈ એમને કવાટ સબ ડિવિઝનનું વિભાજન કરી અને 2 બનાવવાની જે વાત હતી માનનીય અધ્યક્ષશ્રી, એટલે કવાટમાંથી કવાટ 1 અને કવાટ 2 એ 2 બની જશે માનનીય અધ્યક્ષશ્રી. ને માનનીય ધારાસભ્ય અભયસિંહભાઈની પણ માગણી હતી કે નસવાડી સબ ડિવિઝન કચેરીનું વિભાજન કરવા માટે. એટલે એ જે ક્રાઇટેરિયા જે 22,000નો છે વસ્તીનું ધોરણ, તો એ 22,000 કનેક્શનવાળો જે વિષય છે માનનીય અધ્યક્ષશ્રી, એની અંદર 150%થી વધારે હોય તો કરી શકીએ. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી 22,000 જ્યારે હોય ત્યારે બીજું સબ ડિવિઝન આપણે બનાવીએ એ વખતે પણ એ સબ ડિવિઝનનો કાર્યભાર 22,000નો હોવો જોઈએ. પરંતુ આ 39,000 છે એટલે એ શક્ય નથી. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, જે મેં 6 પેરામીટર્સ કહ્યા એ 6માંથી 5માં એ સંતોષાય છે. એટલે આ બાબતની વિચારણા કરી શકાય અને યોગ્ય લાગશે તો વિચારણા કરી અને એ પણ આપી શકાશે માનનીય અધ્યક્ષશ્રી. માન્ય અભયસિંહભાઈ તડવી. અધ્યક્ષશ્રી, હું માન્ય મંત્રીશ્રીનો આભાર માનું છું કે સાહેબ મારા સંખેડા વિધાનસભામાં માકણી અને કસુંબિયા ગઈ સાલ સાહેબ ગઈ વખતમાં બજેટમાં બંને ટીસી મંજૂર કર્યા છે અને એ આનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે. અને બીજા પ્રશ્નમાં સાહેબ મને જવાબ મળી ગયો છે. પ્રશ્ન ક્રમાંક 7 માન્ય શ્રી કાળુભાઈ રાઠોડ. માન્ય અધ્યક્ષશ્રી, ગીર સોમનાથ જિલ્લામાં કેટલા ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો સમાવેશ થયો? આ યોજના હેઠળ મારા જિલ્લામાં કેટલો ખર્ચ થયો અને કેટલા ખેડૂતોને લાભ મળ્યો છે? માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતની અંદર જે રીતે ગીર સોમનાથની વાત કરીએ તો આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તેમના હસ્તે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે રીતે માનનીય અધ્યક્ષશ્રી, ગીર સોમનાથના મત વિસ્તારની અંદર વાત કરીએ તો અમરેલી જેવા વિસ્તારમાં પણ રાત્રિએ રાણી પશુઓ પણ જોવા અને ભય ઘનઘોર જંગલની અંદર અંધારી રાત્રિએ કડકડતી ઠંડીમાં અનાજ પકાવતા ખેડૂતોની જે રીતની વ્યથા હતી એ વ્યથાને આપણી સરકાર દ્વારા દિવસે વીજળી કઈ રીતે આપી શકાય એનું પ્રથમ ઉદાહરણ હોય તો ગીર સોમનાથમાં આપ્યું હતું. એવી જ રીતે માનનીય અધ્યક્ષશ્રી, ગીર સોમનાથ જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણની જો વાત કરીએ તો દરેક ગામના ખેતીવાડી વીજ કનેક્શન ધરાવતા ગામોને આ યોજનામાં સમાવેશ કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, ગીર સોમનાથ જિલ્લામાં 55.78 કરોડના ખર્ચે 349 ગામોમાં 82,102 ખેડૂતને આ યોજનાનો વીજળી પૂરી પાડવા માટેનો લાભ આપવામાં આવેલ છે. પ્રશ્ન ક્રમાંક 8 માન્ય શ્રી અમિતભાઈ ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, પીએમ જય યોજના સામાન્ય લોકો માટે આશીર્વાદરૂપ યોજના. મારા માનનીય મંત્રીશ્રી પાસે એટલું જ જાણવું છે કે જામનગરની આ જે જેસીસી હોસ્પિટલ છે એના સંચાલકો પાસેથી આપણે ખાલી પેનલ્ટી વસૂલી છે, એટલે કે જેટલું પેમેન્ટ થયું હતું એટલા વસૂલી લીધા. તો
તો એમની સામે કોઈ ફોજદારી કાર્યવાહી કરવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષ મહોદય, PMYJ યોજના એ ગરીબ અને અંત્યોદય સુધી ગરીબમાં ગરીબ માણસનો મોભી ગંભીર બીમારીમાં સપડાયા હોય અને એમને બચાવવાનું સરકાર અને સામૂહિક એક ભારતની અંદર જે અભિયાન છે એ વિશ્વની સૌથી મોટામાં મોટી મેડિકલ ક્ષેત્રે સૌથી મોટામાં મોટી આ યોજનાઓ છે ગરીબો માટે. માનનીય અધ્યક્ષ મહોદય, જામનગરની અંદર જે હોસ્પિટલની સંડોવણી બહાર આવી, તુરંત અમારા વિભાગના અધિકારીઓએ એમના પર એક્શન લઈ 8 લાખ ઉપરની જે સરકારને વધારાના પૈસા લઈ ગયા હતા, બધું ઓપરેશન કરીને લીધા હતા, એ પાછા વસૂલી લેવામાં આવ્યા છે. ડૉક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જે આ યોજનાની અંદર ક્યાંય પણ ઓપરેશન ન કરી શકે. અને કાઉન્સિલની અંદર પણ પત્ર લખવામાં આવ્યો છે, કાઉન્સિલમાંથી આ ડૉક્ટરને સસ્પેન્ડ કરે. માન્ય ચિરાગભાઈ પટેલ. ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને લાખો યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને ઉર્જાવાન અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં જ્યારે ગુજરાતના છેવાડાના માનવી સુધી જન સુધી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પડતી હોય ત્યારે માનનીય મંત્રી પાસેથી હું જાણવા માગું છું કે PMJY યોજના અંતર્ગત છેલ્લા 2 નાણાકીય વર્ષમાં કુલ કેટલા આયુષ્માન કાર્ડ બન્યા અને તેની સામે કેટલા દાવાઓ અને દાવાઓની રકમ મંજૂર કરવામાં આવી? આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ યોજના ABPMY યોજના અંતર્ગત હાલની સ્થિતિએ 2.73 કરોડ આયુષ્માન કાર્ડ એક્ટિવ કરવામાં આવેલ છે. 2024-25 દરમિયાન નવા 25.24 લાખ કાર્ડ મંજૂર કરવામાં આવેલ છે, જે અંતર્ગત 13.40 લાખ દાવાઓ માટે 3,666.53 કરોડની રકમ મંજૂર કરવામાં આવેલી હતી. વર્ષ 2026 દરમિયાન 31.78 લાખ કાર્ડ મંજૂર કરવામાં આવેલ અને 14.15 લાખ તમને આપું છું ફરી. દાવાઓ માટે બેઠા નહીં. 14.15 લાખ દાવાઓ માટે 3,568.96 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલ છે. પ્રશ્ન ક્રમાંક 9, ડૉક્ટર દર્શનાબેન દેશમુખ. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમ થકી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે 31/12/2025ની સ્થિતિએ PM કુસુમ કમ્પોનન્ટ B યોજના હેઠળ નર્મદા જિલ્લામાં કેટલા ખેડૂતોને ઓફ ગ્રીડ સોલાર વોટર પંપ આપવા માટેની કામગીરી પ્રગતિમાં છે અને કેટલી અરજીઓ પ્રગતિ હેઠળ છે અને એ માટે કેટલી સબસિડી આપવામાં આવશે? આભાર. માનનીય અધ્યક્ષશ્રી, સમગ્ર ભારતભરના ખેડૂતોને સોલરથી ઉર્જાદાતા બને એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કુસુમ યોજના મૂકી છે. માનનીય બેનશ્રીએ એના 3 ભાગ છે, A, B અને C. એમાંથી B કમ્પોનન્ટ છે એનો પ્રશ્ન પૂછ્યો છે માનનીય અધ્યક્ષશ્રી. અને B કમ્પોનન્ટની અંદર માનનીય અધ્યક્ષશ્રી જ્યાં આગળ જંગલ વિસ્તાર હોય અથવા તો ટેકનિકલી અને પૈસાની રીતે ખૂબ મોટો ખર્ચો થતો હોય એવી જગ્યાએ ઓફગ્રીડ સ્ટેન્ડ એલોન આપણે સોલર પંપ આપીએ છીએ. એ બાબતનો પ્રશ્ન છે માનનીય અધ્યક્ષશ્રી. અને એમાં નર્મદા જિલ્લામાં ખેડૂત લાભાર્થીઓની સંખ્યાને સબસિડી માનનીય અધ્યક્ષશ્રી સોલાર પંપ સેટ આપ્યા 8,341. માનનીય અધ્યક્ષશ્રી, આમાં મૂળભૂત જે યોજના હતી એમાં 30% કેન્દ્ર આપે, 30% રાજ્ય આપે અને 40% લાભાર્થીને ભોગવવાના હોય. માનનીય અધ્યક્ષશ્રી, અમારા મુખ્યમંત્રીની ઉદારતા તો આપ જુઓ, 40% જે રકમ ખેડૂતોએ ભરવાની હતી એ રાજ્ય સરકાર હવે ભોગવી રહી છે. 1 રૂપિયો માનનીય અધ્યક્ષશ્રી ખેડૂત પાસેથી લેવામાં નથી આવતો.
માન્ય મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી અમારા એવું ના હોય, મુખ્યમંત્રી આપણા હોય, આખા રાજ્યના છે સાહેબ. હા એટલે સમગ્ર ગ્રહના તો હોય છે. હવે અભિનંદન પણ આપશે આપણા મુખ્યમંત્રીને કે આટલી સરસ મજાની યોજના કેન્દ્ર સરકાર તરફથી મુકાતી હોય, જંગલમાં વસતા લોકો કે જ્યાં આગળ ત્યાં વીજળી આપવાનું શક્ય ના હોય, જંગલના કાયદા નડતા હોય, અથવા તો એવા વિસ્તારો કે જ્યાં આગળ આપણે વીજળીના દોરડા પહોંચાડી શકતા ના હોઈએ કારણ કે મોંઘું પડતું હોય, તો એ લોકો માટેની આ કોમ્પોનન્ટ બીમાં જોગવાઈ જે કરી છે માનનીય અધ્યક્ષશ્રી, એમાં કુલ રાજ્ય સરકારની સબસિડી, હું ભેગો જ આંકડો બોલી જાઉં છું માનનીય અધ્યક્ષશ્રી, 445 કરોડ અને કુલ સબસિડી કેન્દ્રની ને બંને ભેગી થઈ 618 કરોડ માનનીય અધ્યક્ષશ્રી. આમ ખૂબ મોટી એવી સબસિડી અને ખેડૂતોના લાભમાં માનનીય અધ્યક્ષશ્રી આ યોજના રાજ્ય સરકાર બિલકુલ એગ્રેસિવલી એને કેવી રીતે લાગુ થાય, જેટલી અરજીઓ આવી છે, લગભગ 22,000 ઉપર અરજીઓ આવી છે અને એની તમામ એમાં 12,000 જેવા તો કનેક્શનો, હું આખા રાજ્યની વાત કરું છું માન્ય અધ્યક્ષ, એ આપી દીધા છે અને જે બાકી રહ્યા છે લગભગ 10,000 જેવા એ પણ એ પ્રગતિમાં છે અને એ 10,000 કનેક્શનો આપવા માટેની પણ કાર્યવાહી સરકાર ખૂબ ઝડપથી હાથમાં ધરી રહી છે. માન્ય ચેતરભાઈ વસાવા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે જે ખેડૂતોને સોલાર પંપસેટની કીટ આપવામાં આવે છે કે એમાં યુએસપીસી જે યુનિવર્સલ સોલર પંપ કંટ્રોલર હોય છે એ આપવા માગો છો કે કેમ? બીજો મારો પ્રશ્ન એ હતો સાહેબ કે જે પણ વેન્ડરો છે ત્યાં જે ખેડૂતને કીટ પૂરી પાડે છે ત્યારે એ સર્વિસ સ્ટેશનો તાલુકા કક્ષાએ એ વેન્ડરો થકી ચાલુ કરવા માગો છો કે કેમ? શ્રી, ગઈ વખતે પણ આ યુએસપીસીની વાત આવી હતી માનનીય અધ્યક્ષશ્રી. ડીજીવીસીએલ હાલ જે આપણા કોન્ટ્રાક્ટના જે ટેન્ડરો મૂક્યા છે, ઓનલાઈન મૂક્યા છે અને બહોળી પ્રસિદ્ધિ સાથે મૂક્યા છે, એ તમામની અંદર જો ખેડૂતોએ પોતે આ યુએસપીસી લેવું હોય તો એના માટે એ યુએસપીસી સાથે એને કનેક્ટ કર્યું છે, પરંતુ અત્યારે એ યુએસપીસીના નાણાં ખેડૂતોએ ચૂકવવા પડે છે માનનીય અધ્યક્ષશ્રી. અને બાકીની જે વાત કરી તમે, તાલુકા જિલ્લા કક્ષાએ નિયમ પ્રમાણે એના રિપેરિંગના સેન્ટર્સ ના હોય તો ચોક્કસ આપણે આ કરાવવા માગીએ જ છીએ, કારણ કે ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે, ઇરિગેશન કરવામાં કોઈ મુશ્કેલી ના પડે, એના માટે રાજ્ય સરકાર બિલકુલ જાગૃત છે. આટલો બધો ખર્ચા કર્યા પછી ક્યાંક એજન્સીની પણ બેદરકારી હોય તો માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય નાયબ મુખ્યમંત્રી ક્યાંય આ બાબતમાં ચલાવી લેવા માગતા નથી. અમે અલ્ટિમેટલી માનનીય અધ્યક્ષશ્રી આ જે કનેક્શનો છે એ આદિવાસી વિસ્તારની અંદર, જંગલ વિસ્તારની અંદર અને જ્યાં વીજળી નથી પહોંચાડતા, એટલે આદિવાસીઓનું ભલું અને કલ્યાણ કેવી રીતે થાય, એમને ખેતી માટે કેવી રીતે કનેક્શનો મળી જાય કે જ્યાં અમે રાજ્ય સરકાર પહોંચાડી શકતી નથી કોઈને કોઈ કારણોસર, તો એ તમામે તમામ ત્રણેય સિઝનની અંદર પોતાના સોલર પંપ માટે અને સોલર પંપ વતી ઇરિગેશન કરે એની આ વ્યવસ્થા કરી છે. એક જવાબ તમારે બાકી રહી ગયો, જો આપી શકાય હોય તો. એમણે કહ્યું કે તાલુકા કક્ષાએ વેન્ડર રિપેરિંગ માટે તમે રાખવા માંગો. માન્ય નિયમ અનુસાર એ જે એજન્સીઓ હોય તો એના રિપેરિંગ સેન્ટર તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કરવાના હોય તો એ જે એનું પોતાનું નેટવર્ક છે રિપેરિંગનું, માનનીય અધ્યક્ષશ્રી, એ સારું હોવું જ જોઈએ. અને ક્યાંક નિયમોમાં એનો વિસ્તાર વધી જતો હોય તો એ બાબતમાં પણ ચોક્કસ વિચારણામાં લઈશું. પ્રશ્ન ક્રમાંક 11 માન્ય શ્રી મહેશભાઈ કસવાલા. માનનીય અધ્યક્ષશ્રી, અમરેલી જિલ્લાને રોજિંદા વીજ સમસ્યાઓમાંથી મુક્તિ આપવા માટે અને સતત ગુણવત્તાયુક્ત વીજળી પુરવઠો પૂરો પાડવા માટે લગભગ 42 જેટલા ફીડરોનું વિભાજન કર્યું છે. હું રાજ્ય સરકારનો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો એના માટે આભારી છું. માનનીય અધ્યક્ષશ્રી, જાણવા માગું છું કે આ ફીડરના વિભાજનથી લોસમાં ઘટાડો થાય છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, આ ડબલ એન્જિનની સરકારમાં જેમ જેમ વિકાસ થાય છે, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત 2047 તરફ આપણે આગળ વધીએ છીએ, તેમ તેમ વીજળીની માગ વધે છે, કેબલ પર લોડ વધે એટલે ફીડરનું વિભાજન કરીએ છીએ. આપણા નાગરિકોને સતત સારો વોલ્ટેજવાળી ગુણવત્તાયુક્ત વીજળી તો મળે જ છે, સાથે સાથે લોસમાં પણ ઘટાડો થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, સમગ્ર દેશમાં વીજળી વિતરણનો લોસ આશરે 15% છે, જ્યારે આપણા રાજ્યના વિઝનરી રાજકીય નેતૃત્વના કારણે 8 થી 9% લોસ છે. એટલા જ ઘણા વર્ષોથી આપણી ડિસ્કોમ કંપની સમગ્ર રાજ્યમાં
ટોપ 10 ડિસ્કોમ કંપનીમાં સ્થાન મેળવીને અગ્રેસર છે. માન્ય શ્રી જયસુખભાઈ કાકડિયા. માનનીય અધ્યક્ષશ્રી, ખૂબ સારું અમારા વિસ્તારમાં ખાંભા તાલુકામાં ડેપો મંજૂર કર્યો છે. એ બદલ માનનીય મુખ્યમંત્રી સાહેબ અને માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારો પ્રશ્ન માનનીય અધ્યક્ષશ્રી, જે મારા વિસ્તારમાં માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે મારો વિસ્તાર ખાંભા અને ધારી એ ગામડા છે, ગીર કાંઠાના પછાત વિસ્તારના ગામડા છે, તો એની પેટા જે વિભાજન કરવા માગો છો કે કેમ? બીજો પ્રશ્ન છે મારો કે બગસરા, અમારે એક બગસરા તાલુકામાં એક પેટા કચેરી છે, એ ગ્રામ્ય અને સિટીની અલગ કરવા માગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, જે બગસરા માટેની વાત કરી છે વિભાજન માટેની, એમની દરખાસ્ત સરકાર સુધી આવી ગઈ છે. આગામી સમયની અંદર માન્ય સભ્યશ્રીનું જે સૂચન છે એ સૂચનને ધ્યાનમાં રાખવામાં આવશે. એવી જ રીતે સેવાળાના ગામડા સુધી વીજળી આપવા માટેની જો આપણે વાત કરીએ તો આ રાજ્ય સરકાર દ્વારા સેવાળાના માનવી અને ખેડૂતોને ખૂબ સારી રીતે વીજળી આપવા માટેના સરકારના કાયમી માટેના પ્રયત્નો પણ હોય છે. અને જેવીભાઈના ગીરકાંઠા વિસ્તારની અંદર એમબીસીસી કેબલ નાખવાની વાત કરીએ તો પણ એમના દુધાળા ગામના છે, સેવાળાનું ગામ કહી શકાય, ત્યાં સુધી એમબીસીસી કેબલ નાખવાની કામગીરી પણ આગામી દિવસોમાં હાથ ઉપર લેવામાં આવશે. પ્રશ્ન ક્રમાંક 12 માન્ય શ્રી વિમલભાઈ ચુડાસમા. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મેં મંત્રીશ્રીને પૂછેલું, છેલ્લા 31/12/2025ની સ્થિતિએ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સગવડ મંજૂર મહેકમ કેટલું છે, એ કેટલી જગ્યાઓ કેટલા સમયથી ખાલી છે, અને ભવિષ્યમાં સારા લાયકાત ધરાવતા ઉમેદવાર મળી લે એના માટે શું આયોજન કરવામાં આવ્યું છે? માનનીય અધ્યક્ષ મહોદય, કોઈ પણ હોસ્પિટલની અંદર જે જગ્યાઓ ખાલી હોય ત્યાં ચાર્જ આપી અને એમના ઉપરી અધિકારી અથવા તો એમના સમકક્ષ અધિકારી દ્વારા એ કામ લેવામાં, પરંતુ જે મેં અગાઉ વાત કરી કે હવે જાહેરાત ક્રમાંક નંબર સાથેની મેં આખી અગાઉના પ્રશ્નની અંદર આખી નોટ મેં વાંચી છે, છતાં પૂરક નોંધમાં જે આપણી પૂરક નોંધ મારી પાસે છે એની અંદર સત્વરે તમામ અધિકારીઓ આપને મળી રહે એ પ્રમાણે માંગણાપત્ર સાથે જીપીએસસીને સુપ્રત કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષ મહોદય, સરકારી કોલેજ ખાતેથી પીજી થયેલી ઉમેદવારની અધિક નિયામક શ્રી તબીબી સેવાઓ કમિશનરશ્રી કચેરી દ્વારા બોન્ડેડ સેવાની નિમણૂક આપવામાં આવેલ છે. હાલ સરકારી મેડિકલ કોલેજ ખાતે પીજી થયેલા અંદાજિત 778 ઉમેદવારોની નિમણૂક પ્રક્રિયા ચાલુ છે. જે ભાઈ કહ્યું કે ક્યાં સુધી મળશે, તો આ પ્રક્રિયા આપને હવે ઉમેદવારો મળ્યા છે, પીજી કે એ થયા હોય એ ઉમેદવારોને આપણે નિમણૂક કરી શકીએ. એ જ રીતે સરકારશ્રીની 29/1/2026ની અધિસૂચનાથી માઇક્રોબાયોલોજીસ્ટ તથા વર્ગ 1ની નિમણૂક આપવામાં આવેલ છે. 11 માસના કરાર આધારિત નિમણૂક પ્રક્રિયામાં અધિક નિયામક શ્રી તબીબી સેવા અને ગાંધીનગર કચેરી દ્વારા પસંદ થયેલા તેમજ કચેરી દ્વારા ઓનલાઈન ઓફલાઈન અરજી ઉપલબ્ધ થયેલે તજજ્ઞોની પસંદગી કરી 11 માસના કરારે આધારિત CHC SDH અને DH ખાતે એને નિમણૂક આપવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષ મહોદય, CPS પાસ થયેલ ઉમેદવારને 1 વર્ષ માટે અધિક નિયામક શ્રી તબીબી સેવાઓ કમિશનર કચેરી દ્વારા બોન્ડેડ સેવાની નિમણૂક આપવામાં આખી એ વિગત મેં અગાઉ પણ આપેલી છે અને કેટલા જગ્યા ખાલી છે, ક્રમાંક નંબર સાથે અને કઈ જાહેરાત ક્યારે પાડવામાં આવી છે એ બધું જ મેં અગાઉના પ્રશ્નની અંદર આપ્યું છે, છતાં હું એમને લેખિત સુપ્રત કરું છું. માન્ય પ્રફુલભાઈ, તમે તાત્કાલિક સારવાર લઈ અને એકદમ સાજા થઈને આવી ગયા, એ માટે તમને અભિનંદન. હા, અને ખૂબ સરસ જવાબ પણ તમે આટલા ઝડપી ટૂંકા ગાળામાં સરસ આપી રહ્યા છો. તો દર્શક મિત્રો, ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.